आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। બાળકોને સંસ્કાર આપવાનું કામ પણ આપણું જ છે। શિક્ષકો આ નાના બાળકો જે છે ને એ કુકડું છોડ છે, એને તમે જેમ વાળશો ને એમ વળશે। એટલે અત્યારે આ બાળકોને જેટલા સંસ્કાર આપશો એટલા એ બાળકો આ સંસ્કાર ગ્રહણ કરશે। પરંતુ જો કોલેજના સ્ટુડન્ટને તમે શીખવાડવા જશો તો એ એના મગજમાં ઉતરશે નહીં। માટે આ બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવાડવા જોઈએ કે ભાઈ કચરો ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ, જાહેરમાં થૂકવું જોઈએ નહીં, અને જે આપણા નિયમો છે એ નિયમોનું પાલન અત્યારથી જ આ બાળકોને કરાવવું જોઈએ। શિક્ષક મિત્રોની એ જવાબદારી છે કે તમારે આ દેશના સારા નાગરિક ઘડવાનું કામ આ સમાજે તમને સોંપ્યું છે। માત્ર ને માત્ર પુસ્તકનો સિલેબસ પૂરો કરવો એ આપણી ફરજ નથી, પરંતુ એની સાથે સાથે આ બાળકનું ઘડતર કરવું એ આપણી ફરજ છે। અને એના જ કારણે આપણે એક શિક્ષકની જવાબદારી એવી છે કે આખી પેઢીનું ઘડતર કરે છે। હું તમને એક દાખલો આપીશ કે હું અમદાવાદ અશારવાની ધારાસભ્ય છું, અને બીજે મેડિકલ કોલેજ છે ને પાછળ જે છોકરાઓ બેઠા છે ને મોટા એ સાંભળજો, આ મેડિકલ કોલેજની રેગિંગ કમિટી જે છે એની પણ હું સભ્ય છું। એટલે ડોક્ટર લેવલનો જે ડોક્ટરની ડિગ્રી મેળવી લીધી છે, પરંતુ એના જે જુનિયર ડોક્ટર હોય છે ને એને એ લોકો પરેશાન કરતા હોય છે, પનિશમેન્ટ આપતા હોય છે। એટલે મેં એક દિવસ એ ડોક્ટરને પૂછ્યું કે ભાઈ આવું કેમ કરવું પડે, ઘરમાં તારાથી નાના ભાઈ બહેન હોય છે એને તું આવી રીતે હેરાન કરે છે? તો કે ના, તો એ આ પણ તારા નાના ભાઈ બહેન છે, આમને તું કેમ હેરાન કરે છે? પરંતુ એના જવાબ પરથી મને એવું લાગ્યું કે આણે માત્ર ને માત્ર ડોક્ટરની ડિગ્રી મેળવી છે, સંસ્કાર મેળવવાનું બાકી રહી ગયું। તો આપણે શું કરવાનું છે કે માત્ર ડિગ્રી નહીં, પરંતુ એની સાથે સાથે બાળકોનામાં સંસ્કારનું પણ સિંચન કરવાનું છે। એટલે આ બધા જ કામ શિક્ષક મિત્રોના છે, કારણ કે આ બાળકો સૌથી વધારે જો કોઈના પર વિશ્વાસ મૂકતું હોય ને તેના ટીચર પર મૂકતું હોય। ઘણી વખત એના મમ્મી પપ્પાને પણ એવું કહે કે ના, મારા ટીચરે જે શીખવાડ્યું છે એ સાચું છે। તો આપણે આના માટે પણ પ્રયત્ન કરીએ। બાળકો જે અત્યારે નવી શિક્ષણની देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।